નમસ્કાર દોસ્તો, તો ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ છે એ ક્યારે આવશે એના લગતી એક લેટેસ્ટ અપડેટ મને મળી છે। તો આજના વિડીયોમાં આપણે ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટ અંગેની લેટેસ્ટ માહિતી આપણે મેળવીશું। ઉપરાંત દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ વહેલું આવવાનું છે, બધાને ખબર છે, પણ વહેલું પણ ક્યારે આવશે એના વિશે પણ આપણે આજના વિડીયોમાં ચોક્કસ તારીખ વિશે પણ વાત કરીશું। માટે પહેલાં તો આપ સૌને મારી વિનંતી છે કે આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો, અને જો તમે આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો સૌથી પહેલાં તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, રિઝલ્ટ અંગેની જે લેટેસ્ટ માહિતી છે, રિઝલ્ટની તારીખ અંગેની ચોક્કસ માહિતી આપણે મેળવીશું, પણ એ પહેલાં તો જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે તમે તમારા મોબાઈલમાં માત્ર 5 સેકન્ડમાં રિઝલ્ટને કેવી રીતે જોઈ શકશો, અથવા તો જ્યાં સુધી રિઝલ્ટ જાહેર ન થાય ત્યાં સુધી તમારે ડેઇલી કોઈ અપડેટ મેળવવી હોય, ગુજરાત બોર્ડના રિઝલ્ટ અંગેની તમારે કોઈ અપડેટ મેળવવી હોય તો તમે ક્યાંથી મેળવી શકશો એના વિશે આપણે વાત કરીએ। તો દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12ના ગુજરાત બોર્ડના રિઝલ્ટ અંગેની ડેઇલી અપડેટ મેળવવા માટે અને જ્યારે રિઝલ્ટ જાહેર થાય ત્યારે રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના પર ક્લિક કરીને તમે રિઝલ્ટની બધી અપડેટ પણ મેળવી શકો છો ડેઇલી। અને દોસ્તો, તમે જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યાંથી તમે રિઝલ્ટ પણ જોઈ શકશો। અથવા તો દોસ્તો, એ વેબસાઇટને તમારે મોબાઈલમાં ઓપન કરવી હોય તો તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। દોસ્તો, આ વેબસાઇટમાંથી તમે ડેઇલી વેબસાઇટને વિઝિટ કરીને બોર્ડના રિઝલ્ટ અંગેની લેટેસ્ટ અપડેટ પણ મેળવી શકો છો, અને જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે માત્ર 5 સેકન્ડમાં રિઝલ્ટને જોઈ પણ શકશો। અને હા દોસ્તો, રિઝલ્ટ તમે સીટ નંબરથી પણ જોઈ શકશો, અને સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને પણ જોઈ શકશો। કેવી રીતે દોસ્તો? તો આ વેબસાઇટ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે। પહેલું બોક્સ છે STD 10 બોર્ડ રિઝલ્ટ 2024 અને બીજું બોક્સ છે STD 12 બોર્ડ રિઝલ્ટ 2024। ધોરણ 10ના વિદ્યાર્થીએ ધોરણ 10ના રિઝલ્ટ વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે, અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીએ ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। અત્યારે ઉદાહરણ માટે દોસ્તો, હું ધોરણ 10 માટે STD 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને એક રિઝલ્ટ માટેનું સ્પેશિયલ એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો ઉપર લખ્યું છે STD 10 રિઝલ્ટ 2024। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। શા માટે? કારણ કે દોસ્તો, જ્યારે રિઝલ્ટ જાહેર થાય ત્યારે આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ એક સાથે રિઝલ્ટ જોવા માટે આ વેબસાઇટ ઓપન કરતા હોય છે। માટે એક સર્વરમાં દોસ્તો ક્યારેક ડાઉન થઈ જાય સર્વર, એટલે રિઝલ્ટ ઓપન થવામાં ખૂબ વાર લાગતી હોય। એટલા માટે દોસ્તો અહીંયા અલગ અલગ સર્વરની 3 લિંક આપી છે, જેથી તમે તમારું રિઝલ્ટ સૌથી ઝડપી જોઈ શકો। અહીંથી તમારે તમારું રિઝલ્ટ જોવાનું છે। ત્યાર પછી બીજું છે STD 10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, એની સામે પણ 3 લિંક આપી છે। જો તમારી પાસે સીટ નંબર ન હોય અને માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને રિઝલ્ટ જોવું હોય તો તમે અહીંથી ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની સરનેમ અટક નાખવા માટેનું એક બોક્સ આવશે। એમાં તમારે વિદ્યાર્થીનું પૂરું નામ કે માત્ર વિદ્યાર્થીનું નામ નથી લખવાનું, વિદ્યાર્થીની માત્ર અટક લખવાની છે। માની લો કે કોઈ વિદ્યાર્થીની અટક હોય પટેલ, તો માત્ર પટેલ તમે લખશો અને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે પટેલ અટકવાળા જેટલા વિદ્યાર્થી હશે એનું આખું લિસ્ટ તમારી સ્ક્રીન ઉપર આવી જશે। એમાંથી તમારે જે તે વિદ્યાર્થીનું નામ ગોતી લેવાનું અને બાજુમાં ગેટ રિઝલ્ટ વાળા બટન ઉપર ક્લિક કરવાનું એટલે રિઝલ્ટ ઓપન થઈ જશે। છતાં દોસ્તો, હું નામ ઉપરથી રિઝલ્ટ જોવા માટેનો એક ડેડિકેટેડ સ્પેશિયલ વિડીયો પણ તમને બનાવી દઈશ, ઉદાહરણ સાથે રિઝલ્ટ કેવી રીતે જોયું એવું સ્પેસિફિક 2-4 ઉદાહરણથી હું તમને રિઝલ્ટ જોઈને પણ બતાવીશ। બરોબર દોસ્તો, એટલે તમને પણ આવડી જાય। તો દોસ્તો, આવી રીતે તમે ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ સર્ચ કરીને આવી રીતે જોઈ શકો છો। લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। ચાલો દોસ્તો, હવે આપણે વાત કરીએ કે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે। તો અત્યારે દોસ્તો સોશિયલ મીડિયામાં અમુક તારીખો ફરી રહી છે, જેમ કે દોસ્તો રિઝલ્ટ છે 15 એપ્રિલ, 18 એપ્રિલ અને 20 એપ્રિલે જાહેર થશે। દોસ્તો, રિઝલ્ટ જોવા માટેની અને અપડેટ માટેની વેબસાઇટ છે www.mygkguru.in। એમાં દોસ્તો ધોરણ 10ના રિઝલ્ટની સામે કૌંસમાં લખેલું છે કે ધોરણ 10નું રિઝલ્ટ એપ્રિલના 3જા કે 4થા અઠવાડિયામાં જાહેર થશે। અને દોસ્તો ધોરણ 12 વાળા બોક્સમાં જઈને તમે ચેક કરશો તો ત્યાં લખેલું છે 2જા અઠવાડિયામાં અથવા તો એપ્રિલ મહિનાના 3જા અઠવાડિયામાં જાહેર થશે। તો દોસ્તો બની શકે કે 15 એપ્રિલ, 18 એપ્રિલ અને 20 એપ્રિલે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10નું રિઝલ્ટ છે જાહેર થઈ શકે, પણ દોસ્તો હજી ચોક્કસ ડેટ નથી આવી। તો દોસ્તો તમારે પણ જો આવી રીતે તમારે મોબાઈલમાં જાતે અપડેટ મેળવવી હોય તો ડેઇલી દોસ્તો એક વખત www.mygkguru.in એ વેબસાઇટને સર્ચ કરીને અહીંયા જોતા રહેજો, એટલે તમને ડેઇલી કોઈ નવી અપડેટ આવશે તો ત્યાંથી તમને મળતી રહેશે। તેમ છતાં કોઈ રિઝલ્ટ અંગેની નવી અપડેટ મળશે મને તો હું તમને વિડીયો બનાવીને પણ જાણ કરીશ, અથવા તો તમે જાતે પણ www.mygkguru.in આ વેબસાઇટમાં જઈને ડેઇલી ચેક કરતા રહેજો। રિઝલ્ટ અંગેની તમામ અપડેટ તમને મળતી રહેશે। આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારા એવા ટકા લાવો, ખૂબ સારા એવા પરિણામ મેળવો એવી શુભેચ્છા સાથે આ વિડીયોને અહીંયા આપણે પૂરો કરીએ। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।